ફિઝિકલ એટલે વોટ્સએપમાં નહીં એટલે વોટ્સએપ પાસે આગળ હોય છે એની વાત નથી કરતા એ ઉપર અધિકારી પણ હવે આપણે જાહેરાત કરી છે તમામ અધિકારીનો પગાર વોટ્સએપમાં આવશે બેંકમાં નહીં આવે બરાબર વોટ્સએપમાં જ ઉપાડી લીધું આ બધા ગોઠવણથી જવાબ છે, કામ નહીં કરવાના જવાબ છે. વિતરણ તમને કોઈ માહિતી નહોતી 31 તારીખ થઈ હોય હું 1.5 વર્ષથી આ વાતમાં મજબૂત છું 1.5 વર્ષથી એને બોલાવ્યા છે દુકાનદારને આ દુકાનદારને બોલાવ્યા છે 2 મહિનાનો માલ ભેગો દેવાનો આ મહિનાનો માલ દેવાનો એવું છે તો આજુબાજુ ગામમાં કોને દીધો વાજડીમાં કોને દીધો ભાઈ 2 દી પહેલા એવું ઘરનો માલ દીધો ખેડૂતે આપી ચણા લેવું નહોતું આવ્યું ને ત્યારે ગોડાઉન જ નહોતું આવ્યું એટલે ગોડાઉન થી આપ્યું ત્યારે આપણે નહીં ઘઉં ચોખા ચેક કરો વાજડીમાં દુકાનદારને ફોન કરો હું ડેટા લઈને જ આવ્યો સાહેબ કોઈ ગોઠવણીથી મને જવાબ ન દેતા વાજડીને ફોન કરો હું ગ્રાહક લેવાને પાછળથી છૂટ આપી કે હવે તમે જુલાઈમાં વિતરણ કરી શકશો એટલે જે ગ્રાહક એના નહીં લઈ ગયા હોય ને પેલા વાજડી બધાને મળી ગયું ઘઉં ચોખા મળી ગયા જે તાલુકાનો જે દુકાનો વિતરણ કર્યું એટલે સરકારે પાછળથી છૂટ આપી હવે તમે જૂનનું છે એ જુલાઈમાં વિતરણ કરી શકશો એટલે જે ઘઉં ચોખા જે ગ્રાહકો ન લઈ જાય કોઈ પણ કારણસર એને જોડે હંમેશા કરવાનું છૂટ આવી એટલે એનો જવાબ મારી પાસે તમારી તો ઓનલાઈન ઘઉં ચોખા નીકળી ગયા તો વિતરણ કેમ ન થયા અને મારી પાસે જવાબ આઈટી નીકળી ગયા છે ને તો વિતરણ કેમ ન થયા ક્યાં ગયા ઘઉં ચોખા ના પાડી છે તો સ્ટોક કેવી રીતે મોહન બાબા તમારી દુકાન 5 દુકાનનો પ્રશ્ન છે મારે ગયા મહિને નથી કર્યું હું એટલો પ્રશ્ન લઈને આવ્યો તમારી દુકાન ગયા મહિને તમારું વિતરણ તો પતાડે થઈ ગયું તમે ગ્રાહકોને માલ ન થાય તો હારો જે ખોટા હોય એની ઉપર એફઆઈઆર કરવી છે જે ખોટા હોય એની ઉપર ફરિયાદ નથી હલો અમારી ભેગા તમને 5 ગામમાં બતાવી દઈએ હા ગ્રાહકો એવું કહે છે કે અમને નથી મળ્યો એટલે ગ્રાહકો નથી આ લેવાનું લઈને આવ્યા આ 5 ગામમાં 5 જણા મળી ગયો હોય તોય તમે નિર્દોષ મને કોપી આપજો તમારો સ્ટોક છે લાઈવ ચાલુ છે હું લખાવો ગામનો એનો મને આપજો ફેસબુકમાં તમે એફઆઈઆર મારી પર કરજો ફોટો પણ લઈ ને પણ નહીં આપવાનો ગોડાઉન દુકાનદાર એવું થઈ ગયું છે ઓનલાઈન એના લોકલમાંથી પરમિટ જનરેટ કરવી ચલણ ભરી એની ઓકે બરાબર પછી એ ચલણ ભરાઈ જાય ને ચલણ લઈને એને ગોડાઉન દેવાનું અમારો અમને ન જાણ વચ્ચે તમારો અધિકારી કેટલાય ચલણ નથી થયું કેટલાય ચલણ જનરેટ નથી થયું કેમ કરીને એને અમારે કહેવાનું ચલણ ભરી દો એમ કે છે દીદી એની પ્રિન્ટ કાઢીને 6 વાગે આપી દે માલ દીધો એની પ્રિન્ટ કાઢીને આપી દે હા 6 વાગ્યા પછી સાહેબ 6
વાગ્યા પછી ટ્રીટ આપી દેવું દીધો મારે ના ના અટાણે જ જોતી છે. અત્યારે નીકળે અત્યારે હાલો ત્યાં ગામમાં જવું છે આપણે 5 માંથી એક ગામમાં હાલો માલ મળ્યો કે નહીં તમે પસંદ કરી લો 5 માંથી એક ગામ આધાર હું તમને નામ દઉં છું હોતે પીલા ખાય વિછાવડ આમ કરશો ને તો તમારે એક વાર બ્લોક છે ને ચાલુ થઈ જાય. તમે એક ગામ પસંદ કરી લો ઓકે હવે ડાય બતાવો હા ચાલો મંજી બાપા નાના કોટામાં જેની માથાકૂટ થઈ ગઈ હતી, તમે કહેતા હતા કે ભાઈ મારે હવે આ છોડી દેવું છે, પણ આ છે ને કોણીએ દોડ છે, કોઈ છોડી જ નથી ભાઈ શકતું. છોડતા નથી સાહેબ નકર મારે હું સાહેબને પૂછું એમ તમે ધ્યાન ન દીધું કે આ 5 ગામમાં માલ નથી ગયો, આ બતાવે છે માલ વયો ગયો. કેટલા વાર મેં આ રજૂઆત કરી મને તો છોડતા હારા માણસને કોકને આપો ને પણ વ્યવસ્થિત. તમે જ મને કીધું કે તમે આપો એમ. તમારા હરેશભાઈ તમારું નામ મારું નામ. તમે જ મને કીધું કે તમે હા, આપો. મેં જ કીધું. તમે જ કીધું તો આ સાહેબ એમ કે તમારે રાજીનામું આપવું પડે. મેં આપ્યું 2 વખત આપ્યું હમણાં પાછું આપ્યું મને આ રાજીનામું ને આ દુકાનમાંથી છૂટો કરવાનો એમ મોઢે કાંઈ ન થાય. મોઢે દબાણે છૂટું ન થાવું. જો મારે છૂટેલો દેખાય. આ પ્રશ્નમાં એક જ છે, મોહન બાપા રાજીનામું જે એ બીજો ગોત છે. ના, ના, સરકાર ગોતશે. તમારા વતી કોણ આવે છે માલ દેવા? આ એક જવાબ બહુ મહત્વનો જવાબ છે. તમે તો નથી આવતા. તો નથી આવતો તો તમારા વતી કોણ આવે છે? ભાઈને હું તો વાત કરાવું કોણ આવે? નામ તો બોલો. તમે જે કાંઈ હોય ને આપણે મારે મોઢ વળવા. કોણ? લાલભાઈ હરિજન આવે સત્સંગી 5 ગામમાં આવે છે. હા. લાલભાઈ, હા. બોલાવો લાલભાઈને. બોલાય હાલો. લાલભાઈ, માલ ક્યાં મોકલો? આપણે નક્કી તો કરવું છે ને, માલ 5 ગામનો ગરીબોનો ગયો ક્યાં? મોહન બાપા પાસેથી જવાબ લ્યો ને લાલભાઈને આપણે. લાઈને લાલભાઈને ક્યાં કરવા ગયા હતા ને? એમાં ઓપરેટર સાંભળો, સાંભળો. આ એક લિંક થઈ છે. સાહેબે હા. એવું કીધું કે મંજી બાપા વેચે છે. હા. મંજી બાપાએ કીધું હવે લાલભાઈ વેચે છે. લાલભાઈ બોલાવો. લાલભાઈ હાલો. કે તેને બોલાવજો. આપણે જતો જોઈએ. હજુર બજુર આને અમારે લેવા દેવા જ નથી. હું દુકાનનો શેઠ છું, તો મારી નીચે 500 જણા હોય તો એ મારી પરિસ્થિતિ થાય. માલ 5 ગામનો માલ ક્યાં છે? અને એ માલ ઘેરે ઘેરે દેવા જવાનો છે. એ યાદ રાખજો. ગ્રાહક લેવા નહીં આવે, તમારે ઘેરે ઘેરે દેવા જવાનું. એ જતો ક્યાં છે? શું નામ તમારું? હું સ્ટે કરું. અરે એ એમ કે છે ઉપાવટી નાય, મોટી ઈંડા થાય. વિછાવડ, સિરવાણિયા, નાના કોટડા, માંગના પીપળે. અરે એ તો ગમે મારે તો દુનિયા દેખાડું જ છે. એ હવે જ્યાં આવતા હોય ત્યાં આપણે માલ હરેશભાઈ વાત કરી લેતો ના ના, મારે કોઈ આને વાત નથી કરવી. નહીં. મારે તો માલ ક્યાં પડ્યો છે એ જોવાનો છે. અમને માલ ગ્રાહકને કેમ ન મળ્યો, મારે કોઈ આને વાત નથી. કેટલો દીધો ને કેટલો પીડો છે એ કે ફોનમાં વાત નહીં કરો. ફોન કરવાનો. મારે અધિકારી હારે વાત છે. અધિકારી સિવાય કોઈ હારે વાત નથી. 43 કટ્ટા માલ પીડ્યો છે માલ દેતા હોય તો તમામ પડ્યો છે. ઈ કેમ પીડ્યો છે એમ કે છે વિતરણની તારીખ કેટલી હતી ને દીધો કેમ નથી? હાલો માંગના પીપળી, તમે 5 માંથી એક ગામ પસંદ કરી લો. કેટલા જણા દીધો માલ? હાલો 2 જણા નીકળશે, તમને મળી ગયો, તમે છૂટા, અમે છૂટા. બે જણાના ખાલી એક હોય, બે જણા નીકળે. હાલો. હાલો માનના પીપળીમાં કઈ તારીખે તમારું કામ. સાતમા મહિનામાં હરેશભાઈ હાલો. છઠ્ઠા મહિનામાં દીધો સાતમાનો માલ અહીંથી નીકળ્યો એ ક્યાં ગયો? સાતમાનો માલ અહીં બોલે છે. બોલે બોલે છે. પાંચ ગામનો માલ નીકળી ગયો, અહીં બોલે છે. હાલો ઈ સાતમા મહિનામાં હાલો સાહેબ, 7મા મહિનામાં અહીંથી કાંઈ નથી ગયું. બોલો, તમે કહો છો ગયું છે. હા બોલો પણ 2 મહિનાનો માલ ભેગો હતો. એને ભાઈ હમણાં જ થાય છે. જે 5મા મહિનામાં 2 મહિનાનો આપ્યો, 6મા મહિનામાં 2 મહિનાનો આપ્યો. બરોબર? 6મા મહિનામાં 2 મહિનાનો, 7મા ને 8માનો વેચવાનો હતો. એ વેચ્યો છે કે ગામવાળાએ કે નહીં એક વેચ્યો? મહિનાનું એ હરેશભાઈનું કહેવું એવું છે. 2 અને મહિના આ મહિને ડિલિવરી જ નથી આને આવી. આગલા મહિને પહેલેથી જ હા, ભાઈ, મારે લેવા દેવા જ નથી. સાતમા મહિનાનો માલ આ એમ કે તમને મળ્યો નથી. છઠ્ઠા મહિનામાં સાંભળો, 6ઠા મહિનામાં તમે કીધેલું છઠ્ઠા મહિનામાં સાતમા મહિનામાં હું 7મા મહિનાની વાત કરું છું. 7મા મહિનાનો માલ ક્યાં છે? એ આ એમ કે છે સાતમા મહિનામાં માલ ન થાય
જીરો ટાઈમને વાત કરો. નહીં એ તો દેખાતું તારું બંધ થયા ચાલુ તમને જૂન જુલાઈ સુધીનું ઓગસ્ટ સુધીનું DAP તો થઈ જ ગયું હોય ને તો કેમ કહો કે માલ લખાયો પણ તો તમારે અરજદારના સમજાવો કે બે મહિનાનો માલ ભેગો હોય તો પછી તમે આપી દીધો તો બે મહિનાનો માલ હોય તો તમે મોડો અમે જ્યાં મારા બાપનું નથી રાખવાનું પાંચ ગામમાં જે કામ મસાલો આપો તમે તમને નકલો તો પાંચે ગામમાં આવો. એક ગામ પસંદ કરી લો તમે. પ્રશ્ન સોલ્વ કરવા તો એક ગામમાં તમને નથી ખબર ક્યાંય છે સામે પ્રતિવેદન પહેલા તમે ત્યાં તો હાલો ને બરોબર હાલો પુરવઠા અધિકારી હોતા હોય છે. ગામમાં જે ઠેકાણા લેટર હોય ત્યાં જ લઈને પ્રશ્ન સોલ્વ કરે છે એટલે આપણે એ દરેક આપણે કહીએ છીએ જવાબ દેવો આયા તારે સાહેબ જવાબ દેવો આયા તો આવી આગળ બધું થઈ જાય. માલ નથી ગયો. જેનો કુપનમાં નામ છે ને બેન, ઈ વ્યક્તિ અરજી ને એનું આધાર કાર્ડ પૂરું થાય. બાકી કોકની પ્રિન્ટ તો ન મળે. હું તો એમ જે વ્યક્તિનું નામ મને હવે સાહેબ તમે લખી દો કે જુલાઈ મહિનાનો 7મા મહિનાનો માલ પુરવઠામાંથી નીકળી ગયો છે એટલે અમે પોલીસ સ્ટેશન લઈ આવ્યા. એ હવે સાહેબ ગોતશે માલ ક્યાં પડ્યો છે. અને કામને બતાડી ગયો કામની વાર્તા પૂરી થાય સાચું હું છે એ લોકોને જણાવી દો. ઘણા ફોન આવે છે આખું જોવે જ છે બધા જોવે છે. તમારી પાસે ફોટો છે એને માલ વિતરણ કરવા ગમે ઈ આવે ગમે એના ગામમાં જવાબદાર કોણ કઈ થાય તો દુકાનદાર દુકાનદાર નથી આવતા. હું મારી પાસે પુરાવા છે દુકાનદાર નથી આવતા. મારા ગામમાં કોણ આવ્યા હતા વિતરણ કરવા મને ખબર છે. એમની ગમે એ દુકાનદાર જ હતા હા, એ તો દુકાનદાર જ હશે. ગામમાં કઈ પ્રશ્ન ઉભો થાય એ કઈ ખરી કરીને વયો જાય તો જવાબદાર કોણ? હા આ બાપાએ કહી દીધું કે પેલા ભાઈ દલિત સમાજમાંથી છે એ વિતરણ કરે છે. હવે ભાઈ અહીંયા આવવા તૈયાર નથી કારણ કે ભાઈ ચોર છે. ગામમાં કેટલો તમે માલ આપો છો સરકારના નીતિ નિયમ મુજબ કેટલો મળવો જોઈએ બધું લેસન લઈને હું આવ્યો છું. એને કહું છું કે આ વ્યક્તિ થોડું સત્ય રહે ને અહીંયા બસ થતા જાય. તપાસ તો કરો પડે. નથી પણ મારે તમારી જે જાતે સાંભળવી હતી સાંભળી લીધી. તમે ઇલેક્શન વાત કરી કાઢી લોકોનો માલ આપો. અમે ન્યાય હતો અમારા પ્રશ્ન ગમે સાંભળી નહીં અને બાપાની જવાબદારી તો મને માલ નથી પહોંચ્યો તો બાપાએ ચેક નથી કર્યું ક્યાંય માલ પહોંચ્યો કે નહીં. કેમ ચેક નહોતું નો અધિકારીએ કર્યું બાપાએ કર્યું. ફરિયાદ ન આવી
ફરિયાદ નો આવી એટલે ત્યાં લગી મને મળી એટલે ગયું. સરપંચ મારી કાચો જવાબદારી બચ્યો ને હું દુકાન લઈને બેઠો ફરિયાદની જવાબદારી આવે. અહીંયા બેઠો છું સુરતમાં મારી 6 દુકાન છે હું રિપોર્ટ રોજ લઉં ભાઈ હું તમે અધિકારી તરીકે ફરિયાદ કરી એટલે ખબર પડી. કોણ સાંભળે છે વાત સાંભળો અત્યારે. નાના માણસોની વાત કોણ સાંભળે ફોન કરો દાદા બોલાવો આવે આવે. નાના માણસની વાત સાંભળવાવાળું જ કોઈ નથી હા આવી જાય હા આવી જાય હા આવી જાય કોણ સાંભળે બાકી પંચ જ લેવાની ગામો ગામ કહી દેવાની હવે આ દુકાનદાર ઉપર દુકાનદારો પહોંચી નથી ગયા અને લોકો ક્યાં વાત જ છે નથી. દુકાનદાર વ્યવસ્થિત હોય તો વાત જ ક્યાં છે તો આવા ગોટાળા ન હોય આ મોટી મોટ પડી એટલે આડત્રીસ વર્ષ થયા છે. બરોબર? લીગલી લઈ જવાનું કોઈ ફરિયાદ ય ન આવે. અમે બીજા બી ગામમાં ફોન કર્યા કે ભાઈ અમારે માલ આવી ગયો છે ડબલ બધાયનો આવ્યો ને તો સમજા કે ભાઈ સિસ્ટમમાં કાંઈ તકલીફ છે એવું તો છે નહીં માલ આવી ગયો છે એને થતા હું એવું કામ કરું. હવે મોહન બાપાના 5 ગામ છે. એક ગામ એવું કે ન્યાયને માલ મળી ગયો અને 5-25 ગ્રાહક એમ કહી દે અમને માલ મળી ગયો એવું ગામ ગોતી દે તો અત્યારે અને રોજ તમે દુકાન બેઠા હું થોડી ત્યાં રોજ દુકાન જોવો તો એ તમારે હલાવવાનું જ હોય મને તો એ તો જ ખબર પડે ને કે કોઈ તમે આ દાખલા તરીકે મોહન બાપા મને અપાવવા દો ને તો બાજુમાં તમારે દેખાય. આટલો માલ મળતો તો રોજ સંભાળો. આ જવાબદારી દુકાનદારની આવે. ભલે તમને ન આવતું હોય કોમ્પ્યુટર અત્યારે હા, એ કરી આપણને ઉંમરે જગ્યા છે એટલે એને છે ને 3 મહિના પહેલા જીધું છે અને આખું આવતી નથી અને રાજીનામું મંજૂર કરી દે થાય નહીં, રાજીનામું મંજૂર નહીં હોય તો એને જાત કરવાની આવી જાય. મોટી બીજા કાંઈ રાજીનામું મળતી નથી હોય. તો જરી જોવો રસ્તા જો તો બાકી છે ને મળી જાય તહેવારનો માલ મળે ને અને માનવતી છે એ મોટી પિંડાકર બ્રાન્ચ છે એટલે આજે 5 ગામના પ્રશ્નો છે રેગ્યુલર દુકાન છે એ જાત વડે દુકાન નથી નકર જાત કરવાની. એ છે ને બધા રેગ્યુલર દુકાન એની ભેગી બ્રાન્ચ છે એ જાત બ્રાન્ચ છે. લિસ્ટ આપી દે પેન્ડિંગ વાળો અને જેને માલ મેળવી આપી દે અને આપો અત્યારે આપો 6 વાગ્યા પછી જનરેટ થાય અત્યારે ન થાય આપો સાહેબ હું તમારી પાસે માંગુ છું હું બીજા પાસે નથી માંગતો કોણ હવે ભાઈ 5 ગામમાં ફોન કરો દુકાનને તાળું માર્યું સીલ માર્યું જ્યાં માલ વિતરણ થાય છે ને સીલ માર્યું ગયા મહિનાનો માલ આ 1 ઓગસ્ટ એ ન હોય આ 1 ઓગસ્ટ ન હોય પપ્પા 5-10-15 ટિકિટ એવું કે ભાઈ 1 તારીખે દીધો તો ને આ મહિનાનો જ હતો એ તો સ્વીકારવામાં આવશે એ નહીં સ્વીકારે. આ તે તારીખ બદલી ગઈ છે અમે સાહેબ બધું લેસન કરીને આવ્યા છીએ તમે ક્યાં અમને ટીકડી ચડાવો બધા આજે માલ દે એટલે નક્કી કરે છે કે આ ઓગસ્ટનો આપ્યો ટીકડી ચડાવવાની વાત જ નથી. બરાબર અરે એડવાન્સ એ ભાઈ જે આવ્યા હતા બાપા એ ભાઈ એની પાસે શું ઓથોરિટી છે તમારી દુકાનોનો માલ આપવાની ઓથોરિટી હું મારું એ આપે એ સસ્પેન્ડેડ છે એ તો છે એની ઉપર કેસ છે હા છે કેમ મામલતદાર જવાબ હોકારો નથી એમ કેમ કે આવા લોકોને બધું વિતરણ કરવા આપે છે નહીં બીજી કાંઈ હાલો હાલો તો ધીમે બોલજો તારો વાંક નથી વેચાણમાં તું બે તું ની બે એકાવો છો બીજું તો કોણ કોણ હાકે બાપા દુકાન હવે તમે બોલી જાઓ આ જીતુ મહેતા હા અને આ લાલભાઈ સરસે આ 2 જણા દુકાન ચલાવે છે હા, બે. દુકાન તમારી છે હા. માલ મળ્યો નથી માલ વયો ગયો ગમે ની ઘેરે હા, એ બે. હાલો હવે તમે ગોત દો માલ આ 2 જણાને બોલાવો હાલો નકર જો આ ઓન કેમેરા છે આગળ હું ફરિયાદ લખાવા જાઉં છું આમ નામ છે હવે તું અહીંયા આવી જા ને અને પુરવઠા અધિકારીનું નામ લખવાનું કેમ ભાઈ આવા માણસો માલ વિતરણ કરે છે ભાઈ હરેશભાઈ ભાઈ આવે આપણી સેવા તમને આપી દે. મન નથી દેવાનું અધિકારીને આપવાનું હવે તમે થોડું ધ્યાન અધિકારીને આપો થોડુંક દેવો બરાબર સાહેબ લખો તમે નોટ કરો બોલાય મંજી બાપાએ કીધું મારી દુકાનનો માલ કોણ વિતરણ કરે નામ જોબ તમે નોટ કરો હાલો ના ના એ કોઈ પેલા એ આપણો વિષય નથી એ અધિકારીનો વિષય છે કાગળ ઉપર લ્યો ભાઈ આ વાતને આધાર કાર્ડ
બાકી દુકાનો નહીં ખોલે હવે તું અહીંયા આવી જા તો આ લોકો પોલીસ સ્ટેશને જાય છે અહીંયા માણસો બે મૂકી જ દીધા ફોન કરી બિહાર દીધા કરવા માટે પણ તું હજી અહીંયા આવી જા તું એ જે જવાબ દેવો એ દે નકર પછી ફરિયાદ કરશે હું તારું ને લાલાનું નામ દઈ દેજે માલ વિતરણ એ કરે છે ને એને વેચી નાખ્યો છે એમ હું કહી દઈ તો હાલો હું બધું તમારી બે ઉપર નાખી હું ઉદાહરણ માટે નહીં લઉં હું તો હા ભલે જવાબ લઈ લેજો હા, પણ હું તો એની ઉપર જ નાખું ને મારે તો બીજું તો શું કરવું? અધિકારી તમારી ઉપર બદલાય હાલે રાખલા પાણી લઈ દેવો દેવો ને પાણી દઈ કાંઈ નહીં હવે એ આવે તો પછી હું તો એનું નામ દઈ દઉં બધું બોલ્યા